Hello students, in this video lecture, we will discuss about another two more committees, which is Kartar Singh Committee, and next committee is Srivastav Committee. So first, we will discuss about Kartar Singh Committee. Kartar Singh Committee, the chairman of this committee was Mr. Kartar Singh. તો જે કરતાર સિંહ કમિટી છે એના જે ચેરમેન હતા એમનું નામ હતું કરતાર સિંહ. તો એમના નામ પરથી આ કમિટીનું નામ રાખવામાં આવ્યું કરતાર સિંહ કમિટી. કરતાર સિંહ કમિટી 1972ની અંદર એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી, અપોઇન્ટ કરવામાં આવી હતી, અને આ કમિટીએ 1973ની અંદર કમિટીનો રિપોર્ટ રજૂ કર્યો હતો. The committee had made a study about starting multi-purpose health worker program and made the following recommendation. તો જે કમિટી હતી તો એને જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સ પ્રોગ્રામ છે એને સ્ટડી કરી હતી અને એના પરથી અમુક રેકમેન્ડેશન સરકાર સામે મૂકી હતી. એમાંથી કેટલીક ઇમ્પોર્ટન્ટ રેકમેન્ડેશન. મલ્ટીપર્પઝ health worker should be appointed in place of ANM. એટલે કે જે જગ્યાએ ANM નર્સ કામ કરે છે તો એ જગ્યાએ ANM નર્સને જગ્યાએ જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે એમને અપોઇન્ટ કરવા. નેક્સ્ટ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મેલ should be appointed in places of basic health workers, malaria surveillance workers, vaccinators, health education assistants and family planning health assistants. તો ફર્સ્ટ રેકમેન્ડેશનમાં એવું કીધું કે જેટલી બી ફિમેલ મોસ્ટ ઓફ ANM ની અંદર ફિમેલ જે નર્સો છે ANM તો એમની જગ્યાએ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને અપોઇન્ટ કરવા. સેમ એ રીતે જ કે જે જગ્યાએ બેઝિક હેલ્થ વર્કર્સ છે, મલેરિયા સર્વેલન્સ વર્કર્સ છે, જે લોકો વેક્સિન પ્રોવાઈડ કરે છે વેક્સિનેટર્સ, અને જે હેલ્થ એજ્યુકેશન આસિસ્ટન્ટ અને જે ફેમિલી પ્લાનિંગ હેલ્થ આસિસ્ટન્ટ છે તો એમની જગ્યાએ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને મૂકવા. નેક્સ્ટ રેકમેન્ડેશન કમિટી દ્વારા એ કરવામાં આવી કે જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે શુડ બી લિમિટેડ ટુ 50,000 પોપ્યુલેશન. એટલે કે એક પ્રાઇમરી હેલ્થ સેન્ટર હોય એ 50,000 પોપ્યુલેશન સુધી કવર કરતું હોવું જોઈએ, એનાથી વધારે નહીં. અને એવરી PSC શુડ બી ડિવાઇડેડ ઇન્ટુ 16 સબ સેન્ટર્સ each of which can cover a population of 3,000 to 3,500. અને જે એક PSC હોય એ PSCને 16 સબ સેન્ટરમાં ડિવાઇડ કરવામાં આવે. એક PSC 50,000 પોપ્યુલેશન માટે અને એક PSCને 16 સબ સેન્ટરની અંદર ડિવાઇડ કરવામાં આવે, અને જે એક સબ સેન્ટર હોય એ 3,000થી 3,500 જેટલી પોપ્યુલેશનને કવર કરે. નેક્સ્ટ રિકમેન્ડેશન મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પ્રોગ્રામ શુડ બી સ્ટાર્ટેડ ફર્સ્ટ એટ પ્લેસ વેર મલેરિયા કંટ્રોલ એન્ડ સ્મોલ પોક્સ કંટ્રોલ પ્રોગ્રામ્સ આર ગોઈંગ ઓન. એટલે કે જે જગ્યાએ ઓલરેડી મલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ અને સ્મોલ પોક્સ કંટ્રોલ પ્રોગ્રામ જે જગ્યાએ ચાલી રહ્યા હોય, પ્રોસેસમાં હોય, એવી જગ્યાઓએ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પ્રોગ્રામ સ્ટાર્ટ કરવામાં આવે. અને એના પછી બીજી બધી જગ્યાએ બી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પ્રોગ્રામ સ્ટાર્ટ કરવામાં આવે. નેક્સ્ટ છે એટ ઇચ સબ સેન્ટર 1 મેલ એન્ડ 1 ફિમેલ હેલ્થ વર્કર શુડ બી અપોઇન્ટેડ. અને જેટલા બી સબ સેન્ટર છે તો દરેક સબ સેન્ટરની અંદર એક મેલ હેલ્થ વર્કર હોવો જોઈએ અને સાથે સાથે એક ફિમેલ હેલ્થ વર્કર અપોઇન્ટ કરેલી હોવી જોઈએ. ટુ સુપરવાઇઝ ધ વર્ક ઓફ 3 to 4 મેલ વર્કર્સ અ મેલ સુપરવાઇઝર શુડ બી અપોઇન્ટેડ એન્ડ ટુ સુપરવાઇઝ ધ વર્ક ઓફ 4 ફિમેલ વર્કર્સ અ ફિમેલ સુપરવાઇઝર શુડ બી અપોઇન્ટેડ. એટલે કે જે 3 થી 4 મેલ વર્કર હોય તો એ 3 થી 4 મેલ વર્કરને સુપરવાઇઝ કરવા માટે એક મેલ સુપરવાઇઝરની અપોઇન્ટમેન્ટ કરવી, અને જે 3 થી 4 ફિમેલ હેલ્થ વર્કર હોય તો એમના માટે ફિમેલ સુપરવાઇઝરને અપોઇન્ટ કરવી.
નેક્સ્ટ છે ફિમેલ હેલ્થ સુપરવાઇઝર શુડ બી અપોઇન્ટેડ ઇન પ્લેસ ઓફ લેડી હેલ્થ વિઝિટર. અને લાસ્ટ જે કમિટી હતી એમણે રિકમેન્ડેશન એવું કર્યું હતું કે જે 4 એએનએમ નર્सेस હોય તેમને સુપરવાઇઝિંગ કરવા માટે એક લેડી હેલ્થ વિઝિટર્સને અપોઇન્ટ કરવી. તો આ કમિટી એવી રિકમેન્ડેશન કરી કે જે લેડી હેલ્થ વિઝિટર્સ છે એમની જગ્યાએ ફિમેલ હેલ્થ સુપરવાઇઝરને અપોઇન્ટ કરવી સુપરવાઇઝિંગ કરવા માટે. The responsibility of supervising the sub-center should be given to the medical officer in charge of primary health center. અને જે ઓવરઓલ સબ સેન્ટર છે એનું સુપરવાઇઝર કોણ કરશે અને સુપરવાઇઝિંગ કોણ કરશે? તો જે પ્રાઇમરી હેલ્થ સેન્ટરના જે ઇન્ચાર્જ છે જે મેડિકલ ઓફિસર એ જ ઓવરઓલ સબ સેન્ટર છે એનું સુપરવિઝન કરશે. સો ધીસ ઓલ અબાઉટ રેકમેન્ડેશન બાય કરતાર સિંહ કમિટી in 1973. Next committee is Srivastav Committee, which was constituted in 1975 and chairman was Mr. Srivastav. તો શ્રીવાસ્તવ કમિટીની રચના 1975માં કરવામાં આવી હતી અને એના ચેરમેન હતા મિસ્ટર શ્રીવાસ્તવ. તો આ કમિટીએ કેટલાક રિકમેન્ડેશન રજૂ કર્યા. ફર્સ્ટ છે ઇન ઓર્ડર ટુ પ્રોવાઇડ કમ્પ્લીટ હેલ્થ ફેસિલિટીઝ to the community, part-time or co-professional like teacher, gram sevak, postmaster, etc. workers should be trained right from the community. તો આ કમિટીએ એવું રેકમેન્ડેશન કર્યું કે જે કોમ્યુનિટી છે એમને જો તમારે કમ્પ્લીટ હેલ્થ ફેસિલિટી પ્રોવાઈડ કરવી હોય તો એના માટે જે હેલ્થ વર્કર્સ છે એની સાથે સાથે જે બીજા વર્કર્સ છે જેવા કે ટીચર્સ, ગ્રામ સેવક, પોસ્ટ માસ્ટર એવા જે વર્કર્સ છે એમને પણ ટ્રેનિંગ પ્રોવાઈડ કરવી. તો અમુક કેસીસની અંદર એ બી હેલ્થ ફેસિલિટીઝ કોમ્યુનિટીને પ્રોવાઈડ કરી શકે છે. નેક્સ્ટ ઇન બિટવીન ધ કોમ્યુનિટી વર્કર્સ એન્ડ ધ મેડિકલ ઓફિસર ઓફ ધ પ્રાઇમરી હેલ્થ સેન્ટર 2 categories of workers namely મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એન્ડ હેલ્થ આસિસ્ટન્ટ શુડ બી અપોઇન્ટેડ. અને એવી બી રેકમેન્ડેશન કરી કે જે કોમ્યુનિટી વર્કર્સ છે અને જે મેડિકલ ઓફિસર્સ છે પ્રાઇમરી હેલ્થ સેન્ટરની અંદર તો એમની વચ્ચે એક અલગ પ્રકારના વર્કર્સ અપોઇન્ટ કરવામાં આવે જેવા કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને હેલ્થ આસિસ્ટન્ટ. કોમ્યુનિટી વર્કર્સ અને મેડિકલ ઓફિસર્સ હોય એમની વચ્ચે અમુક પ્રકારના એવા વર્કર્સ અપોઇન્ટ કરવામાં આવે. કયા? તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને હેલ્થ આસિસ્ટન્ટ. નેક્સ્ટ છે ડેવલપિંગ રેફરલ સર્વિસ કોમ્પ્લેક્સ ટુ એસ્ટાબ્લિશ ક્લોઝ કોન્ટેક્ટ બિટવીન પ્રાઇમરી હેલ્થ સેન્ટર, રિજનલ ઓર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ્સ એન્ડ મેડિકલ કોલેજ હોસ્પિટલ્સ. અને જે રેફરલ સર્વિસ છે એ ક્લોઝ કોન્ટેક્ટ કરતી હોવી જોઈએ પ્રાઇમરી હેલ્થ સેન્ટર, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ હોસ્પિટલ. રેફરલ સર્વિસીસ ઓલરેડી તમે ફર્સ્ટ યરમાં શીખી ગયા છો. રેફરલ સર્વિસ એટલે કે જ્યારે કોઈ પેશન્ટ આવે કોઈ હોસ્પિટલની અંદર અને એ હોસ્પિટલની અંદર કોઈ સર્વિસીસ અવેલેબલ ના હોય તો એ પેશન્ટને જ્યારે બીજી હોસ્પિટલની અંદર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પ્રાઇમરી હેલ્થ સેન્ટરથી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં જ્યારે રેફર કરવામાં આવે પેશન્ટને તેને કહેવાય રેફરલ સર્વિસ. So these are about recommendation of Srivastav committee. Thank you.